નમસ્તે બધા વિદ્યાર્થી મિત્રો, બધા શિક્ષણ સાથે સંકળાયેલા તમામ તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા તમામ વિદ્યાર્થી મિત્રો તમામને આજે એક એવો ટોપિક કે જે સૌથી વધારે કન્ફ્યુઝન ઉત્પન્ન કરતો હોય છે અને એ ઇંગ્લિશમાં બધા લોકોની કમેન્ટ હતી કે ભાઈ આ ટોપિકમાં ડિફરન્સ કન્ફ્યુઝન દૂર કરો. જો આપણે બે આપણે ટેન્સનો વિડીયો શરૂ છે. આગળ આપણે જોઈ ગયા છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ અને આજે સિમ્પલ પાસ્ટ ટેન્સ એની સાથે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ, પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ. આ છે ને કન્ફ્યુઝન ઉત્પન્ન કરે એવા બે ટેન્સીસ છે. જો સિમ્પલ પાસ્ટ ટેન્સ, સિમ્પલ પાસ્ટ ટેન્સ, રેડી, એની સાથે આવશે પ્રેઝન્ટ પરફેક્ટ. પરફેક્ટ ટેન્સ. સિમ્પલ પાસ્ટ ટેન્સ એન્ડ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ. હવે આ બે ટેન્સમાં એનો ઉપયોગ ક્યાં થાય છે, કેવી રીતે થાય છે, આપણે ડિટેલમાં સમજશું. વાક્ય રચના છે 4 પ્રકારની છે, સમજશું. ક્યારે પાસ્ટ સિમ્પલ પાસ્ટ ટેન્સ વપરાય છે, ક્યારે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ વપરાય છે, આમાં કન્ફ્યુઝન હોય છે. પ્રેઝન્ટ પરફેક્ટ એટલે શું, સિમ્પલ પાસ્ટ એટલે શું, તો આની ડેફિનેશન આપણે ક્લિયર કરીએ. સિમ્પલ પાસ્ટ ટેન્સમાં શું હોય કે જે ક્રિયા ભૂતકાળમાં થઈ ગઈ છે અને અત્યારે પ્રેઝન્ટ સાથે એને કોઈ નાતો નથી, મતલબ એ ક્રિયા થઈ ગઈ છે, અત્યારે એનો સંબંધ નથી, ત્યારે આ સિમ્પલ પાસ્ટ ટેન્સ વપરાતું હોય છે. જ્યારે પ્રેઝન્ટ પરફેક્ટમાં શું હોય છે, ક્રિયા ભલે ભૂતકાળમાં થઈ છે પણ એની અસર કે એનો સંબંધ અત્યારે વર્તમાન સાથે કનેક્ટ છે, તો આ પ્રેઝન્ટ પરફેક્ટ વપરાય છે. ઉદાહરણ જોઈએ આપણે. દાખલા તરીકે હું જમી લીધો છું, તો જમવાની ક્રિયા તો પૂરી થઈ ગઈ છે પણ જમેલો છું અત્યારે, જો આ એવું હોય છે કે એની અસર શરૂ હોય તો એ પ્રેઝન્ટ પરફેક્ટ કહેવાય, જમી લીધો છું. અને આમાં શું હોય, ક્રિયા પૂરી થઈ ગઈ હોય, અત્યારે વર્તમાન સાથે એનો કોઈ સંબંધ હોતો નથી. દાખલા તરીકે ગઈકાલે અમે ક્રિકેટ રમ્યા હતા, તો ગઈકાલે રમ્યા હતા તો એ રમી લીધા, ક્રિયા પૂરી થઈ ગઈ, અત્યારે કઈ એનો સંબંધ નથી. તો આ સિમ્પલ પાસ્ટ ટેન્સના ઉદાહરણો એવા હશે કે એમાં એ ભૂતકાળ દર્શાવતા શબ્દોનો ઉલ્લેખ હશે, જેવા કે લાસ્ટ વીક, યસ્ટરડે, એવા શબ્દો હશે. અને અહીંયા કેવા હશે, હાલમાં અત્યારે જે ક્રિયા થઈ છે. દાખલા તરીકે હું હમણાં જ આવ્યો છું, હું હમણાં જ જમ્યો છું, મેં હમણાં જ લખ્યું છે, મેં હમણાં જ પાણી પીધું છે. તો આવા જે હમણાંની ક્રિયા છે, રિસેન્ટલી એક્શન જેને કહેવાય, પ્રેઝન્ટલી એક્શન જેને કહેવાય, એવી બધી ક્રિયાઓ છે એ પ્રેઝન્ટ પરફેક્ટ દર્શાવે છે. જ્યારે ક્રિયા પૂરી થઈ ગઈ હોય તો એ પાસ્ટ ટેન્સ બતાવે. ઉદાહરણથી આપણે સમજીએ. દાખલા તરીકે ઉદાહરણ છે, પહેલા તો હકાર વાક્યનું સૂત્ર હોય છે, હકાર સૂત્ર. જો એમ સૂત્ર છે કરતા હશે પહેલા, પછી V2, પછી કર્મ. આવી રીતના એનું કન્સ્ટ્રક્શન હોય છે, બરાબર. અન્ય શબ્દ કર્તા વત્તા V2 વત્તા કર્મ વત્તા અન્ય શબ્દ, આ એનું સૂત્ર છે. જ્યારે પ્રેઝન્ટ પરફેક્ટ નું સૂત્ર છે હકારનું છે. તો આમાં શું હશે, પહેલા કર્તા વત્તા હેવ અથવા હેઝ વત્તા અહીંયા V3 ભૂત કૃદંત રૂપ વત્તા કર્મ વત્તા અન્ય. બસ અહીંયા ધ્યાન રાખો, આ V3 છે પાસ્ટ પાર્ટિસિપલ કે ભૂત કૃદંતનું રૂપ, બરાબર. અહીંયા V2 છે એટલે એ ભૂતકાળનું રૂપ છે. બસ આ ક્રિયાપદ ઉપર ધ્યાન આપો. V3 છે ભૂત કૃદંતનું રૂપ, અહીંયા ભૂતકાળનું રૂપ છે. આટલો તફાવત છે આમાં.
પ્રેઝન્ટ પરફેક્ટ અને સિમ્પલ પાસ્ટ ટેન્સ. હવે જુઓ, કીધું એમ આની વાક્ય રચના કઈ રીતના થાય? આ જે સૂત્ર કન્સ્ટ્રક્શન છે, ઓલું પહેલાનું સૂત્ર છે. તો એક ઉદાહરણ લઈએ. એક્ઝામ્પલ, અમે ક્રિકેટ રમ્યા હતા. જો હતા ને હતી ને એવું બધું નહીં, પણ અહીંયા તમારે પરિસ્થિતિ જોવાની. ક્રિકેટ રમ્યા છે તો એ રમી લીધા, ક્રિયા પૂરી થઈ ગઈ, અત્યારે એનો કોઈ સંબંધ નથી, પ્રેઝન્ટલી એક્શન સાથે કોઈ સંબંધ નથી. તો જુઓ અહીંયા હતા છે એટલે એ ભૂતકાળ છે, પણ કેવું છે, અત્યારે એનો સંબંધ નથી, તો એને આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સમાં એને કન્વર્ટ કરીશું. એટલે એનું વાક્ય બનાવીએ તો આ સૂત્ર પ્રમાણે બનાવતા જઈએ આપણે. આ કરતા છે, વી મૂકી દીધું. હવે તમારે અહીંયા ધ્યાન આપવાનું છે, V2 એટલે કે ભૂતકાળનું રૂપ છે. ભૂતકાળનું રૂપ એટલે કે ક્રિયાપદનું રૂપ. ક્રિયા શું છે? રમવાની ક્રિયા છે, તો રમવાને પ્લે કહેવાય. બરાબર, પ્લે છે એને ઈડી લગાડો તો V2 થઈ જાય. હા, આનો એક આપણે વિડીયો બનાવીશું કે ક્રિયાપદોના રૂપો છે V1 થી લઈ અને V5 સુધીના રૂપો હોય. દાખલા તરીકે આ પ્લે છે તો પ્લે ને જુઓ, પ્લે, પ્લેઇડ, પ્લેઇડ, પ્લેઇંગ, પ્લેઝ, આવા રૂપો થાય છે. તો એવા આપણે ક્રિયાપદોના રૂપો જોઈશું. અત્યારે આપણે આ V2 છે એ ધ્યાન રાખવાનું. કર્તા વત્તા V2 વત્તા કર્મ. કર્મ શું છે? ક્રિકેટ. CRICKET. જો વાક્ય બન્યું, વી પ્લેડ ક્રિકેટ, અમે ક્રિકેટ રમ્યા. બરાબર. હવે આ જ સૂત્રને આપણે પ્રેઝન્ટ પરફેક્ટમાં જોઈએ તો અમે ક્રિકેટ રમી લીધા છે. માનો કે એવી કોઈ એક્શન છે કે બાળકો અત્યારે ક્રિકેટ રમીને આપણી ત્યાં આવ્યા છે અને કે ભાઈ અમે તો ક્રિકેટ રમી લીધા છે, હવે બીજા બાળકોનો વારો છે, અમે તો રમી લીધા છે. તો આવું હોય, જે ક્રિયા અત્યારે જ પૂરી થઈ છે, અત્યારે રમીને આવ્યા છે, રમવાની ક્રિયા પૂરી થઈ ગઈ છે, તો એ પ્રેઝન્ટ પરફેક્ટ હોય છે. તો એવું વાક્ય જો, અમે ક્રિકેટ રમી લીધા છે, એટલે અમે ક્રિકેટ રમી લીધું છે, ક્રિકેટ રમવાની ક્રિયા પૂર્ણ કરી દીધી છે. તો આ જો પ્રેઝન્ટ પરફેક્ટ છે. અહીંયા શું છે? અમે ક્રિકેટ રમ્યા હતા, અહીંયા રમી લીધા છે એટલે કે અત્યારે જ રમીને આવે છે, થાકેલા એને અસર જણાય છે. આ તો રમ્યા હતા એ ભૂતકાળમાં, પણ આ તો અત્યારે હમણાં રમીને આવે છે, તો એ પ્રેઝન્ટ પરફેક્ટ થાય છે. હવે સૂત્ર પ્રમાણે એને ગોઠવીએ. ચલો, કરતા તરીકે અહીંયા પણ અમે છે એટલે વી. પછી જો હવે હેવ અને હેઝ, એમાંથી આપણે એક વિડીયો છે યુઝ ઓફ હેવ હેઝ, બધાએ જોયો હશે, આશા રાખું છું. એ વિડીયો ન જોયો હોય તો જોઈ લો. કયા સબ્જેક્ટ સાથે હેવ આવે, કયા સબ્જેક્ટ સાથે હેઝ આવે, એ ડિટેલમાં આપણે જોયું હતું હેવ હેઝ નો પ્રયોગ. તો અહીંયા કરતા તરીકે વી છે, તો હવે વી બહુવચન છે એટલે ત્યાં હેવ આવશે. આ વિડીયો આપણે બનાવેલો છે, જોઈ લેજો. વી હેવ. ચલો, કરતા વત્તા હેવ હેઝ માંથી હેવ આવી ગયું. હવે V3. બરાબર, રમવું, ક્રિયા રમવાની છે. આ રમવાને શું કહેવાય? પ્લે કહેવાય. એનું V3 એટલે ભૂત કૃદંતનું રૂપ, પાસ્ટ પાર્ટિસિપલ જેને કહેવાય, એને V3 કહેવાય. તો રમવાનું પાર્ટિસિપલ થશે પ્લેઇડ. આ પ્લેઇડ. V2 અને V3 પ્લેના સરખા છે. અહીંયા V2 છે, અહીંયા V3 છે. વી હેવ પ્લેઇડ. ચલો, V3 આવી ગયું. હવે કર્મ એટલે કે ઓબ્જેક્ટ મૂકીએ આપણે. કર્મ શું છે? ક્રિકેટ છે. વી હેવ પ્લેઇડ ક્રિકેટ. અન્ય શબ્દ નથી, પૂર્ણ વિરામ. જો વી પ્લેઇડ ક્રિકેટ, અમે ક્રિકેટ રમ્યા હતા, એ ભૂતકાળની ક્રિયા છે. પણ આમાં શું ફરક છે? વી હેવ પ્લેઇડ ક્રિકેટ એટલે કે અમે ક્રિકેટ રમી લીધા છે, હમણાં રમ્યા છે. બરાબર, પૂછ્યું કોઈ ક્રિકેટ રમ્યા ભાઈ, તો કે હા અમે તો રમી લીધા છે ક્રિકેટ. આવી રીતના જે ક્રિયાની અસર છે ને વર્તમાન સાથે કનેક્ટ હોય છે, તો એવી ક્રિયા છે ને પ્રેઝન્ટ પરફેક્ટમાં આવે છે. અને અહીંયા શું છે કે આ ક્રિયા છે ભૂતકાળમાં પતી ગઈ છે, એ વીતી ગઈ છે, એટલે એનો સંબંધ અત્યારે તો નથી. એક નેક્સ્ટ ઉદાહરણ જોઈએ. દાખલા તરીકે તેઓ ગઈકાલે આવ્યા હતા, આવું વાક્ય છે. શું અહીંયા
ભૂતકાળ સૂચક શબ્દ પણ છે ગઈકાલે. ગઈકાલે એટલે કોઈ સમયનો મુદ્દો આપી દીધો છે, પોઈન્ટ આપી દીધો છે, એટલે ભૂતકાળ છે. ગઈકાલની વાત કરી દીધી, અત્યાર સાથે કોઈ લેવા દેવા નથી. ગઈકાલે આવ્યા હતા, બરોબર. હવે સેમ આવું જ વાક્ય બનાવવું. ગઈકાલે આવ્યા હતા એ આવીને જતા પણ રહ્યા છે, એવી અહીં સમજ. પણ એવું વાક્ય, તેઓ અહીંયા આવ્યા છે. જો તેઓ, આવું વાક્ય હશે, તેઓ અહીં, અહીં રેવા દઈએ આપણે, કારણ કે આમાં નથી. તેઓ આવ્યા છે, આ વાક્ય જો તેઓ આવ્યા છે. તેઓ ગઈકાલે આવ્યા હતા, ગઈકાલની વાત થઈ ગઈ. તેઓ આવ્યા છે, અહીંયા જો વર્તમાન સાથે એને સંબંધ છે. તેઓ આવ્યા છે એટલે હજી પણ છે, અહીંયા જતા નથી રહ્યા. જ્યારે આમાં શું છે, તેઓ ગઈકાલે આવ્યા હતા, આવીને પાછા જતા રહ્યા છે, ક્રિયા પૂરી થઈ ગઈ, બરોબર. અહીંયા શું છે, ક્રિયા હજી તો એની અસર ચાલુ છે, આવી તો ગયા છે પણ એ હજી પણ અહીંયા છે જ. એવું જો વર્તમાન સાથે એને કનેક્શન છે, તેઓ આવ્યા છે તો હજી પણ રોકાયા છે, તો એ છે એ પૂર્ણ વર્તમાન કાળ છે, બરોબર. ક્રિયા હજી પૂરી થઈ ગઈ છે પણ જો એ છે જ અહીંયા, અહીંયા તો આવીને જતા રહ્યા. એટલે આવી રીતના બેયનો ડિફરન્સ હોય છે. જો હવે કર્તા તરીકે શોધી લો. કર્તા તરીકે તેઓ છે, તો અને ધ્યેય લખશું આપણે, ધ્યેય. પછી V2 આવવું, આવવાને અંગ્રેજીમાં આપણે કમ કહેશું. કમનું V2 કેમ થશે, ધે કેમ, બરોબર. કર્તા વત્તા V2, ધે કેમ. હવે કર્મ, કર્મ છે નહીં એટલે અન્ય શબ્દ ગઈ, ધે કેમ યસ્ટરડે. જો ધે કેમ યસ્ટરડે, તેઓ ગઈકાલે અહીં આવ્યા હતા. હવે આ તેઓ આવ્યા છે, હજી ગયા નથી, અત્યારે અહીંયા જ છે, તો એનું આપણે સૂત્ર જોઈએ કર્તા તરીકે તેઓ એટલે કે ધે. પછી હેવ હેઝ માંથી આપણે એક વાપરવાનું છે. ધે સાથે બોલો શું આવે, હેવ આવશે કે હેઝ? હા, બહુવચન સાથે હંમેશા હેવ આવશે, ધે હેવ. હવે છે ને V3, કમનું V3 થશે કમ, કેમ, કમ. ફરીને એનું કમ થઈ જશે, એના રૂપો એ પ્રમાણે હોય છે, કમ, કેમ, કમ, કમિંગ, કમ્સ. તો અહીંયા V3 થશે ફરીને કમ. અહીંયા V1 નથી સમજવાનું, કારણ કે હેવ હેઝ સાથે V3 હોય છે, એટલે અહીંયા હેવ હેઝ આ V3 છે, V1 નથી. હા, ધે હેવ કમ, તેઓ આવ્યા છે. આ રીતના જો ધે હેવ કમ, ધે કેમ યસ્ટરડે. આ યસ્ટરડે શબ્દ કાઢી નાખો તો આ ખબર પડે, ધે કેમ એનો મતલબ તેઓ આવ્યા હતા, અને અહીંયા ધે હેવ કમ, તેઓ આવ્યા છે. આ છે તફાવત, જે એમની અસર વર્તમાન સાથે કનેક્ટ છે અને આની વર્તમાન સાથે કોઈ લેવા દેવા નથી. આવા વાક્યો જે છે ને એ બાળકોને કન્ફ્યુઝન કરતા હોય. દાખલા તરીકે એક ઉદાહરણ બહુ સરસ છે. મેં મારું ગ્રેજ્યુએશન 2007માં પૂર્ણ કર્યું. હવે જુઓ, મેં મારું ગ્રેજ્યુએશન 2007માં પૂર્ણ કર્યું, તો અત્યારે તો 2025 છે ને, 2007 ક્યારનું, એ તો જતું રહ્યું છે, ભૂતકાળ થઈ ગયો છે. તો 2007 મેં ટાઈમ બતાવી દીધો છે, તો એવો ટાઈમ જ્યારે બતાવી દેવામાં આવે ત્યારે એ સિમ્પલ પાસ્ટ ટેન્સ કહેવાય. પણ હું એમ કહું કે મેં મારું ગ્રેજ્યુએશન પૂર્ણ કરી લીધું છે, કરી લીધું છે, વર્તમાન કાળ સાથે તો છે આવે છે, કરી લીધું છે, એટલે હજી પણ કરેલું જ છે મેં. તો એવો સમય નથી કે ક્યારે કર્યું. જો સમય ન હોય અને એમ કહેવામાં આવે મેં ગ્રેજ્યુએશન કરી લીધું છે, મેં જમી લીધું છે, તો એવું આવે ત્યારે પ્રેઝન્ટ પરફેક્ટ હોય છે. જો ઉદાહરણ લઈ લે આપણે. ઉદાહરણ છે, મેં મારું ગ્રેજ્યુએશન 2007માં પૂર્ણ કર્યું છે. રેડી? 2007 અહીંયા મેં ટાઈમ આપી દીધો છે, એટલે ભૂતકાળની ઘટના છે. 2007 તો ક્યારનું પતી ગયું છે, વર્તમાન સાથે લેવા દેવા નથી. એ 2007 મેં બતાવી દીધો છે ટાઈમ. અને અહીંયા શું છે, અહીંયા એ ઉદાહરણ આવી રીતના છે, મેં મારું ગ્રેજ્યુએશન પૂર્ણ
કર્યું છે. જો અહીંયા પણ કર્યું છે, પણ અહીં સમય આપી દીધો. બાકી હતા હતા અહીંયા શું છે? આવ્યા છે, પૂર્ણ કર્યું છે, આવી રીતના આવતું હોય. જો અહીં મેં મારું ગ્રેજ્યુએશન 2007માં પૂર્ણ કર્યું, તો 2007 તો વીતી ગયેલી વાત છે, તો એને આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સ કહેવાય. અને અહીંયા શું છે? મેં મારું ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું છે. સમય નથી મેં કીધો કે ક્યારે કર્યું. સમયનો કોઈ ઉલ્લેખ નથી, 2007 કે 10 કે એવું. સમયનો ઉલ્લેખ ન હોય અને એ ક્રિયા ભૂતકાળની હોય તો એ તમારે પ્રેઝન્ટ પરફેક્ટમાં વર્ણન કરવું પડે, રજૂ કરવી પડે. તો બંને વાક્યો સેમ છે. ગ્રેજ્યુએશન કર્યું છે, આમાં પણ કર્યું છે, આમાં પણ કર્યું છે, પણ એકમાં સમય આપેલો છે, એકમાં સમય આપ્યો નથી. તો આના ઉપરથી એવું સાબિત થાય કે જ્યારે પણ તમને સમય આપી દે તો એ સિમ્પલ પાસ્ટ ટેન્સ હશે, અને સમયનો ઉલ્લેખ ન કરે તો એ પ્રેઝન્ટ પરફેક્ટ હશે. હવે તો સૂત્ર પ્રમાણે આપણે એને ટ્રાન્સલેટ કરી દઈએ. તો જો કરતા પહેલા આઈ, પછી શું છે? V2 ભૂતકાળનું રૂપ છે. પૂર્ણ કરવું, બરાબર? પૂર્ણ કરવું એને કમ્પ્લીટેડ કહેવાય. આઈ હેવ કમ્પ્લીટેડ માય ગ્રેજ્યુએશન in 2007. I completed my graduation in 2007. જો અહીંયા કરતા પછી ડાયરેક્ટ V2 લાગી, એટલે આમાં હેવ હેઝનો પ્રયોગ નથી, કારણ કે 2007 ટાઈમ આપી દીધો છે, એટલે અહીંયા કરતા પછી V2 આવે ડાયરેક્ટ. હવે આમાં જુઓ તમે, સમય નથી આમાં, તો મેં મારું ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું છે. હવે કરતા શું છે? આઈ. હવે કરતા પછી હેવ હેઝમાંથી એક રૂપ આવે. આઈ સાથે હંમેશા હેવ આવે છે, તો આઈ હેવ. પછી શું છે? V3 એટલે કે પાસ્ટ પાર્ટિસિપલ, ભૂત કૃદંતનું રૂપ કહેવાય. આઈ હેવ કમ્પ્લીટેડ. હેવ હેઝ સાથે V3. આઈ હેવ કમ્પ્લીટેડ માય ગ્રેજ્યુએશન. બસ આવી રીતના. સમય નથી, આઈ હેવ કમ્પ્લીટેડ માય ગ્રેજ્યુએશન. અહીંયા શું છે? આઈ કમ્પ્લીટેડ માય ગ્રેજ્યુએશન. હેવ નથી, આ સિમ્પલ પાસ્ટ ટેન્સ છે. અહીંયા હેવ છે, એની સાથે V3 એટલે પ્રેઝન્ટ પરફેક્ટ છે. આ છે ડિફરન્સ, આ છે બંને વચ્ચે તફાવત. તો ક્યારે એ સિમ્પલ પાસ્ટ ટેન્સ હોય અને ક્યારે પ્રેઝન્ટ પરફેક્ટ. એટલા માટે મેં બે કાળ સાથે લીધા છે, કારણ કે બાળકોને આમાં કન્ફ્યુઝન હોય છે કે આ ક્રિયા પૂરી થઈ ગયેલી છે, આ ક્રિયા પૂરી થઈ ગયેલી છે, તો કયું વાક્ય છે સિમ્પલ પાસ્ટ ટેન્સનું અને કયું વાક્ય છે પ્રેઝન્ટ પરફેક્ટનું. કન્ફ્યુઝન અનુભવ થાય, પણ હવે પછી એનું કન્ફ્યુઝન લગભગ મારા ખ્યાલથી દૂર થઈ ગયું હોવું જોઈએ. એક બે ઉદાહરણ આપું છું, તમે કયો એ કયા કાળનું વાક્ય કહેવાય. દાખલા તરીકે મહેમાન આવ્યા હતા, આ કયા કાળમાં આપણે રાખીએ? મહેમાન આવ્યા હતા, આવીને જતા રહ્યા છે, બધું પૂરું થઈ ગયું છે. મહેમાન આવ્યા હતા, ગઈકાલે જ વાત કરીએ, ગઈકાલે મહેમાન આવ્યા હતા. તો આ સિમ્પલ પાસ્ટ ટેન્સનું ઉદાહરણ છે. પણ હવે એ જ કન્ડિશન જુઓ, મહેમાન આવ્યા છે, મહેમાન તો આવી ગયા છે, પણ હજી ગયા નથી પાછા. મહેમાન આવેલા છે જ, અત્યારે વર્તમાનમાં એની અસર ચાલુ છે, તો એ છે પ્રેઝન્ટ પરફેક્ટ. ટૂંકમાં કહીએ તો ભૂતકાળમાં શરૂ થયેલી ક્રિયા ભૂતકાળમાં પૂરી થઈ જાય ત્યારે સિમ્પલ પાસ્ટ ટેન્સ હશે, અને ભૂતકાળમાં શરૂ થયેલી ક્રિયા એ થઈ તો ગઈ છે પૂરી, પણ એની અસર ચાલુ વર્તમાનમાં છે, એટલે એ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ. દાખલા તરીકે હું હમણાં જ જમ્યો છું, તો જમી લીધો હમણાં, જમવાની ક્રિયા તો પૂરી થઈ ગઈ, પણ હજી પણ અસર તો છે ને, હજી મને ભૂખ નથી લાગી, જમ્યો છું. તો એ છે પૂર્ણ વર્તમાન કાળ કહેવાય, એટલે કે પ્રેઝન્ટ પરફેક્ટ. હું હમણાં જમી લીધો છું, એને આપણે અંગ્રેજીમાં કહેશું આઈ હેવ. જો કરતા પછી હેવ હેડ, આઈ હેવ ઈટન. અહીંયા V3 આવે, આઈ હેવ ઈટન જસ્ટ નાવ. જો અહીંયા જસ્ટ નાવ હમણાંની બનેલી ક્રિયા છે, આઈ હેવ ઈટન જસ્ટ નાવ, હમણાં જ હું જમ્યો છું. એટલે આ ક્રિયા તો પૂરી થઈ ગઈ, પણ અત્યારે હમણાં જ પૂરી કરી છે, એટલે અસર ચાલુ, એટલે પૂર્ણ વર્તમાન કાળ છે. અને અહીંયા શું હોય? આઈ એટ, હું જમ્યો હતો, આઈ એટ યસ્ટરડે, હું ગઈકાલે જમ્યો હતો. અહીંયા આ ભૂતકાળ સૂચક શબ્દ પણ છે,
અને એ જમ્યો હતો ત્યારે ગઈકાલે, તો ગઈકાલે જમ્યા તો શું આજે નહીં જમવાનું? એની અસર નથી. ગઈકાલે જમ્યા હતા, આ તો હમણાં જ જમ્યા છે, અસર છે, અસર ચાલુ છે, એટલે એ પ્રેઝન્ટ પરફેક્ટ કહેવાય છે. આ સિમ્પલ પાસ્ટ ટેન્સ કહેવાય છે. હવે એના નેગેટિવ વાક્યો કઈ રીતે બને એ આપણે જોઈએ.